નમસ્કાર, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે બહુપદીની અંદર જે છે અભ્યાસ કરવાનો છે, જે આપણું ચેપ્ટર નંબર 2 છે અને બેઝિક વાળા માટે જે બોર્ડની અંદર આ ચેપ્ટર છે 5 માર્ક્સનું જે છે પૂછાય છે અને સ્ટાન્ડર્ડ વાળા માટે લગભગ છે આ ચેપ્ટર 8 માર્ક્સનું જે છે પૂછાતું હોય છે, જેમાં બેઝિક વાળા માટે જે છે વિભાગ બી ની અંદર 2 પ્રશ્નો પૂછાતા હોય છે. 25 અને 26 નંબરમાં અત્યાર સુધી પૂછાયા છે અને સ્ટાન્ડર્ડ વાળા માટે આ જે છે વિભાગ સી ની અંદર પ્રશ્નો જે છે આના પૂછાય છે. તો આજે જે છે ને આપણે પ્રસ્તાવનાની અંદર જે વિભાગ એમાં ખૂબ જે છે જરૂરી છે એવા પ્રશ્નોને જે છે આજે આપણે આવરવાના છે. તો શરૂઆત કરીએ છીએ આપણે બહુપદીની અંદર પ્રસ્તાવનાથી, જ્યાં આપણને બહુપદીના પ્રકાર, જો અત્યાર સુધી આપણે ધોરણ 9માં 8માં 7માં આ બધામાં જે છે આપણે પદો વિશે અભ્યાસ કર્યા છે. એની અંદર જે છે આજે આપણે બહુપદીઓ વિશે અભ્યાસ કરવાનો છે, જ્યાં બહુપદીના આપણે થોડા પ્રકારો જે છે આની અંદર લીધા છે, જેની અંદર પહેલો પ્રકાર છે કે સુરેખ બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ બહુપદીની જે છે આપણને અહીંયા એવું કીધું છે કે જેમાં એક ઘાતવાળી બહુપદી હોય, જેને સુરેખ બહુપદી કીધી છે. દાખલા તરીકે માની લો કે હું આમ લખું 3x + 1, તો આ જે છે સૌથી મહત્તમ મોટામાં મોટી ઘાત કેટલી છે? અહીંયા 1 છે, જેથી કરીને આપણે એમ કહી શકીએ કે અહીં સુરેખ બહુપદી છે. ત્યાર પછી દ્વિઘાત બહુપદી, કે જેમાં 2 ઘાતવાળી બહુપદીની દ્વિઘાત બહુપદી કહીએ છીએ. જેમ કે અહીંયા માની લો કે x² હોય +5 હોય, બીજું લઈ લઈએ તો x² + 2x + 1 હોય. તો અહીંયા જે છે ઘાત છે મહત્તમ મોટામાં મોટી જે ઘાત હોય એ આપણી બહુપદી બને. અહીંયા મહત્તમ જે છે મોટી ઘાત છે એ કઈ છે? તો કે 2 છે. તો દ્વિઘાત બહુપદી જે છે અહીંયા કઈ ઘાત ના હોય તો એક તો 2 ઘાતવાળું, પછી 1 ઘાતવાળું અને ત્યાર પછી અચળ પદ જે છે આ રીતે બને છે. ત્યાર પછી ત્રિઘાત બહુપદી, જે 3 ઘાતવાળી બહુપદી હોય તેને શું કહેવામાં આવે છે? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. માની લો કે x ની 3 ઘાત હોય તો આ જે છે પદ એ પણ શું કહીએ છીએ? મહત્તમ મોટી ઘાત છે, 3 ઘાત છે, જેથી કરીને આ ત્રિઘાત બહુપદી જે છે આપણે એને કહી શકીએ છીએ. 3x નો અહીંયા 3x નો ઘન હોય +2x² હોય +5 હોય, તો આ પણ એક પ્રકારની શું છે? તો કે ત્રિઘાત બહુપદી છે. ત્યાર પછી આની અંદર શૂન્યોની જે સંખ્યા હોય, એમાં સુરેખ બહુપદી જે હોય છે, એમાં સુરેખ બહુપદીમાં શૂન્ય ફક્ત કેટલું મળે છે? કે 1 જ શૂન્ય મળે છે. બરાબર. અમુક વખત વિકલ્પોની અંદર આમાંથી એક પ્રશ્ન જે છે વારંવાર પૂછાતો હોય છે કે સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? તો કે 1 હોય છે. તો પછી દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? તો કે 2 હોય છે. અહીંયા આપણને મળી છે દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા 2 હોય છે. તો ત્રિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 3 હોય છે. ઓકે. ત્યાર પછી બહુપદીનો જે આલેખ હોય છે, જો સુરેખ બહુપદી આપણને મળશે તો એ જે આલેખ જે છે ને એક રેખા સ્વરૂપે મળશે આપણને. જ્યારે દ્વિઘાત બહુપદી જ્યારે આપણને મેળવીએ છીએ તો દ્વિઘાત બહુપદીની અંદર જે આલેખ છે ને એ પરવલય આકારનો મળે છે. માની લો કે અહીંયા એક આ પ્રકારનો આલેખ હોય, તો જે આલેખ મળે છે આપણને કેવી રીતે મળે છે? આવી રીતે પરવલય પ્રકારનો આલેખ મળે છે. હવે આ જે છે ઉપરની તરફ જે છે એ પરવલય આકાર છે, ખુલ્લો પરવલય આકાર, અને આ છે એ નીચેની તરફ જે છે એ ખુલ્લો પરવલય આકાર છે. જ્યારે એની કિંમત 0 કરતાં કેવી હોય? મોટી હોય. શું હોય? એની કિંમત 0 કરતાં કેવી હોય? મોટી હોય. તો ઉપરની તરફ આલેખ મળે છે. અને જો એની કિંમત 0 કરતાં કેવી હોય? તો નાની હોય, ત્યારે કેવો મળે છે આપણને? તો કે નીચેની તરફ મળે છે. બરાબર. ત્યારે એ ભૂલ છે.
આખું કાપવું પડશે. જ્યારે આપણને આવા બે પ્રકારના આલેખ આપ્યા હોય ત્યારે જ્યારે એની કિંમત 0 કરતાં કેવી હોય તો કે મોટી હોય છે ત્યારે ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર મળે છે, જ્યારે નીચેની તરફ પરવલય આકાર મળે ત્યારે 0ની કિંમત એ કરતાં કેવી હોય છે તો કે મોટી હોય છે. આ રીતે છે આપણને પરવલય આકાર બહુપદીની અંદર પ્રાપ્ત થાય છે. જ્યાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે જેના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 છે. એ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ના જે દાખલા છે એ આના ઉપરથી આપણને શું કરવાના છે? ગણતરી કરવાના છે. અહીંયા કીધું છે કે શૂન્ય જે છે અને સહગુણકો વચ્ચેનો જે છે આપણે અહીંયા સંબંધ જે છે એ અહીંયા ચકાસવાનો છે અથવા તો સંબંધ વિશેની અહીંયા માહિતી આપવાની છે. તો અહીંયા કીધું છે કે પ્રમાણિત સ્વરૂપ શું છે? દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીનું એક પ્રમાણિત સ્વરૂપ છે. એ પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. બરાબર. તો અહીં જે ax² + bx + c આપેલું હોય, માની લો કે એની જગ્યાએ કોઈ કિંમત આપેલી હોય. બરાબર. માની લો કે 5x² + 2x + 5. બરાબર. આ એક પ્રમાણિત સ્વરૂપની અહીંયા માની લો કે કિંમત આપી છે. તો જે પહેલી કિંમત છે ને એ બરાબર શું થશે? 5x² થશે. બરાબર. પછી b બરાબર શું થશે તો કે +2x થશે અને c બરાબર શું થશે? અચર પદ 5 થશે. હવે માની લો કે ax + bx + c આપેલું હોય, એટલે કે ax² + bx + અહીંયા c આપેલું હોય તો અહીંયા માની લો કે a ની જગ્યાએ શું હશે? એના સહગુણકની કિંમત કેટલી હશે? 5 હશે. b ની જગ્યાએ એના સહગુણકની કિંમત કેટલી હશે? 2. અને c ની જગ્યાએ એની સહગુણકની કિંમત કેટલી હશે? તો c બરાબર 5. ઓકે. આ રીતે જે છે એની કિંમત આપી છે. હવે માની લો કે શૂન્યનો સરવાળો કરવાનો છે આપણે. તો જ્યારે શૂન્યનો સરવાળો કરવાનો હોય તો એના માટે જે છે એનું પ્રમાણિત સ્વરૂપ છે -b/a. આ એક સૂત્ર છે અથવા તો એને ચોપડીની અંદર આવી રીતે પણ લખ્યું છે -x નો સહગુણક અને છેદમાં x² નો સહગુણક. આ રીતે આપ્યું છે. હવે માની લો કે આ કિંમતને અહીંયા મારે દર્શાવી છે તો -b/a કરું તો જોજો માઇનસ છે એ સૂત્રના છે અને ત્યાર પછી અહીંયા b ની કિંમત કેટલી આપી છે? 2. અને જ્યારે a ની કિંમત કેટલી આપી છે? 5. તો આ રીતે જે છે શૂન્યનો સરવાળો પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ રીતે શૂન્યનો ગુણાકાર જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે અહીંયા જે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx જે છે આપણા માટે ઉપયોગી છે. અને ત્યાર પછી કીધું છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર જે છે એ c/a સ્વરૂપે જે છે અહીંયા જુઓ તો મેં અહીંયા લખ્યું છે 5. તો 5 કેવું છે તો કે અચળ પદ છે અને એ કોણ છે તો કે એની જગ્યાએ આપણને x² છે એટલે કે x² નો શું થશે? અહીંયા સહગુણક થશે. આના ઉપરથી જે છે આપણે આગળ પ્રશ્નોના જવાબ જે છે આપણે મેળવવાના છે. તો રજા આપજો. આજ સુધીમાં આટલું. ફરીથી કાલે નવા સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય ભારત, જય હિન્દ.